जय माता जी, जय श्री कृष्णा, जय श्री राम। दोस्तों मैं MS10 आर्टिस्ट अपने आर्ट स्टूडियो में बैठ कर स्केच वाला करते पूर्ण कर रहा था। और जितने भी नए भाई लोग आए हुए हैं मेरे यूट्यूब चैनल पर इस वीडियो को देखने के लिए, तो हमारे यूट्यूब चैनल को सब्सक्राइब जरूर करें। और स्केच मेरा सफलतापूर्वक संपूर्ण हो चुका है। अभी आप देख सकते हो मोबाइल फोन की स्क्रीन पर। नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई गड़बड़। बाबा मुझे अभी भी विश्वास नहीं हो रहा है, तो कुछ और करने दीजिए। असिस्टेंट एक यज्ञ कुंड लेके आओ। देख, अगर मैं इस यज्ञ कुंड में बिना माचिस के लेके आग लगा दूंगा तो तेरे अंदर सूर्य मेरा से दूर हो जाएगा। ओम ह्रीं ह्रीं चामुंडाय भट स्वाहा। ओम ह्रीं ह्रीं चामुंडाय भट स्वाहा। बुरी आत्मा दूर हो, बुरी आत्मा दूर हो, बुरी आत्मा दूर हो। ओम ह्रीं ह्रीं चामुंडाय भट स्वाहा। क्यों हिला डाला ना? देख, आग लग गई। मैंने तेरे अंदर से बुरी आत्मा का साया दूर कर दिया। बाबा सच में मेरे सर पे से बुरी आत्मा का साया दूर हो गया। रूप बाबा की जय हो, रूप बाबा की जय हो। रुको जरा, सबर करो। बोला धक्का बुक्की नहीं करने। अरे भाई, આ રૂપાબાએ કોઈ જાદુ નથી કર્યો, આનામાં તો વિજ્ઞાન રહેલો છે। આવો હું તમને સમજાવું। अभी मजा आएगा ना भिड़ो। સૌપ્રથમ રૂપાબાએ આ યજ્ઞકુંડ તૈયાર કર્યો। તેની અંદર આ પોટેશિયમ પર મેગ્નેટ નાખ્યું। તેને કચરાથી લગાડી નાખ્યું, જેથી આપણને ખબર ન પડે કે તેના પર પોટેશિયમ પર મેગ્નેટ છે। તેની પર ગ્લિસરીનના ટીપા નાખ્યા। તે બંને સંપર્કમાં આવતા તે રાસાયણિક ઉર્જા ઉત્પન્ન કરે છે, તેથી આ યજ્ઞકુંડમાં આગ લાગી ગઈ। તેથી આપણને આવા બાબતોથી સાવધાન રહેવું જોઈએ। अच्छा। સૌપ્રથમ બાબાએ એક બીકર લીધું, તેની અંદર પાણી મૂક્યું, તેના પર ફિનોપ્થેલિનના 2 કે 3 ટીપા નાખ્યા। ત્યારબાદ તેના પર બેઝ નાખ્યો। ફિનોપ્થેલિન બેઝ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી ગુલાબી રંગ આપે છે। તેના પછી બાબાએ HCl હાઇડ્રોક્લોરિક એસિડ નાખ્યો, જે ફિનોપ્થેલિન સામે તટસ્થ હોય છે, તેથી તેનો રંગ ગાયબ થઈ ગયો। બાબા લોકો કહેતા હોય છે કે જો આ લીંબુ પાણી પર તરશે તો તારી અંદર કાળી આત્માનો સાયો છે, જો નહીં તરે તો તારી અંદર કાળી આત્માનો સાયો નથી। પરંતુ તે કંઈ જાદુ નહીં, વિજ્ઞાન છે। ચાલો હું આજે તમને સમજાવું। આમાં સાદું પાણી છે, જ્યારે બીજા બીકરમાં મીઠાવાળું પાણી છે। એ બીકરમાં હું લીંબુ નાખું છું, તમે જોઈ શકો છો મીઠાવાળા પાણીમાં લીંબુ તરે છે, જ્યારે સાદા પાણીમાં લીંબુ ડૂબે છે। આની પાછળ એક કારણ રહેલું છે। મીઠા પાણીમાં મીઠું ઓગાળતા મીઠા પાણીની ઘનતામાં વધારો થાય છે, જેના લીધે લીંબુ ઉપર તરે છે। એ જ વસ્તુ સાદા પાણીમાં હોતી નથી, તેના લીધે લીંબુ ડૂબી જાય છે। शाबाश बेटा। દરવાજે કે ઓફિસે લીંબુ મરચાં લટકાવેલા છે, તેના પાછળનું મુખ્ય વૈજ્ઞાનિક કારણ રહેલું છે। આપણે ઘરમાં લીંબુ મરચાં લટકાવવાથી માખી, મચ્છર કે જીવજંતુ પ્રવેશતા નથી। બહારની વ્યક્તિ જ્યારે આપણા ઘર પર નજર નાખે છે, ત્યારે લીંબુમાં રહેલો ખાટો સ્વાદ અને મરચાંમાં રહેલો તીખો સ્વાદ તેને અનુભવવા લાગે છે, અને બીજી વખત આપણા ઘર પર નજર નાખતો નથી। ठीक है समझिया। આપણે જોતા હોઈએ છીએ કે અમુક બાબાઓ દિવાલ પર પાણીનો છંટકાવ કરીને ગુલાબી રંગ ઉત્પન્ન કરતા હોય
હાઇડ્રોક્સાઇડ નાખતા તે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ નાખતા તે ગુલાબી રંગ ઉત્પન્ન કરે છે. આ જોઈ શકો છો તમે. આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે બાબા આપણને કહે છે કે આ નારિયેળમાં જો પાણી સાથે આગ લાગે તો આપણા અંદર કાળી આત્માનો સાયો છે, પણ તે કોઈ જાદુ નથી. તેના પાછળ પણ એક વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે. આજે હું તમને પ્રયોગ સાથે તે સમજાવીશ. અહીં મેં આ નાળીમાં કાણું પાડી તેમાં એક સોડિયમ ધાતુનો ટુકડો રાખેલું હતું. સોડિયમ ધાતુના ટુકડા પર પાણીનો છંટકાવ કરતા સોડિયમ ધાતુ અને પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ આગ ઉત્પન્ન થાય છે. તે પ્રક્રિયા ઝડપી થવાના કારણે તેની સાથે ધુમાડો પણ ઉત્પન્ન થાય છે. चीटिंग 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 करता है तू. નહીં તો કાલે વિજ્ઞાન વગર નહીં ચાલે. वाह. અંધશ્રદ્ધા દૂર ભગાવો.